શાળાથી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ વર્ષ 2019 માર્ચમાં યોજાયેલ એક્ઝામમાં કુલ 154 જેટલા વિદ્યાર્થીઓ ઉમેદવારી નોંધાવી હતી. તારીખ 13/5/2024ના રોજ સીબીએસઈ દ્વારા જાહેર કરાયેલ પરિણામમાં કુલ 10 વિદ્યાર્થીઓ 90%થી વધારે સ્કોર કર્યો હતો, તેમજ 15થી વધુ વિદ્યાર્થીઓએ 85%થી વધુ સ્કોર કર્યો હતો. સ્કૂલનું 100%નું પરિણામ આવેલ છે, જેમાં 96 વિદ્યાર્થીઓએ 70% કરતાં વધારે માર્ક્સ લાવ્યા છે. પાર્થ જૈન 94.80% સાથે પ્રથમ ક્રમાંક, સમય પટેલ 94.20% સાથે દ્વિતીય ક્રમાંક અને શિખર સિંધાનિયા 93.8% સાથે તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. સમગ્ર શ્રેષ્ઠતમ પરિણામમાં શાળાના શિક્ષકોનું યોગદાન ખૂબ જ વધુ હતું, જેથી શાળાના ટ્રસ્ટીગણ અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જિગ્નેશભાઈ માંગુકિયાએ બાળકોને મીઠાઈ તેમજ પુષ્પ અર્પણ કરી ભવિષ્યમાં વધુ સારી પ્રગતિ સાથે અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે શાળાના કેમ્પસ ડાયરેક્ટર અને શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને અને માતા પિતા દ્વારા આપેલ સહકારને બિરદાવ્યો હતો, તેમજ બાળકોને અને માતા પિતાને શુભેચ્છા આપી હતી. મારું નામ સમય પટેલ છે અને હું રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. મારા ટોટલ પર્સન્ટેજ 94.2% આવ્યા છે અને ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ્સનું કહું તો મેથ્સની અંદર 98 આવ્યા છે, કેમેસ્ટ્રીમાં 98 અને આઈપીમાં 98, ફિઝિક્સમાં 95 અને ઇંગ્લિશમાં 83 આવ્યા છે. મારા ટીચર્સ, પેરેન્ટ્સ અને જે પણ માણસો એમાં મહેનત તો એટલે રોજે એકદમ ફિક્સ ટાઈમ ટેબલ હતું કે રોજે કે ડિસ્ટર્બ નહીં કરવાનું કે આનથી ટાઈમ ટેબલ, અને ગમે તારે પણ કોઈ ડાઉટ આવતો હોય કે તારે પેરેન્ટ્સનો સપોર્ટ તુરંત મળી જાય અને ટીચર્સને પણ પૂછવી તો તરત રિસ્પોન્ડ કરે, એની રીતે રિઝલ્ટ સારું. મારું રિઝલ્ટ 91.2% હતું અને ટીચર્સ એકદમ ફૂલ સપોર્ટિંગ હતા કે અગર કોઈ છોકરું સારું કરતો હોય તો એને સારો સપોર્ટ મળવાનો જ છે. ટીચર્સ બધા ટીચર એકદમ ફૂલ સપોર્ટિંગ હોય કે ગમે ત્યારે અહીંયા સ્કૂલમાં તો હતો ત્યાં તો મારા ગમે કાં ક્વેશ્ચન હોય કંઈ સોલ્વ કરતા હતા, પણ ઘરે પણ હું ગમે ત્યારે મેસેજ કરું તો એકદમ તરત રિસ્પોન્ડ કરું. એની આસપાસ હું કોડિંગને એવું કરતો હતો, એપને એવું બનાવતો હતો. પછી 11th સ્ટાન્ડર્ડમાં જેઈ નીટના લીધે મેં પછી બધું બંધ કરી દીધું. મેઇન ફોકસ જેઈ નીટ અને રોડ ઉપર જ થયા. એક્ટિવિટીઝ કરવું પડે સ્પોર્ટ્સને એની ઉપર તો કે માઇન્ડ ફ્રેશ રહે. સંદેશ તો છે કે કન્સિસ્ટન્સી રાખો, એટલે બ્રેક ન હોવો પડે સ્ટડીઝમાં. એકદમ કન્સિસ્ટન્સીથી તમે ભણશો તો તમને રિઝલ્ટ સારું આવવાનું છે. मेरा नाम तुषार परमार है. मैं दी रेडियंट इंटरनेशनल स्कूल जहांगीराबाद का प्रिंसिपल हूँ. आज हमारे 12th के बच्चों का रिज़ल्ट आ गया है. हमारे 10 बच्चे जो है वो A1 ग्रेड में हैं और 16 बच्चे हैं वो A2 ग्रेड में हैं. सबसे पहला क्रेडिट जाता है हमारे टीचर्स को कि हमारी टीम बहुत स्ट्रॉन्ग है और साथ में हमें पेरेंट्स का, बच्चों का खूब सपोर्ट मिलता है, तब जाकर हम रिज़ल्ट लेकर आते हैं. और साथ में ही मैनेजमेंट भी सपोर्ट करती है कि हम बच्चों को सिर्फ एकेडमिक्स नहीं, उनको बाहर फील्ड विजिट के लिए भी लेके जाते हैं, तो वो सपोर्ट मिलता है जिससे बच्चा बिना प्रेशर के बोर्ड एग्ज़ाम अच्छे से अटेम्प्ट करता है. हमने हफ्ते में 3 पीरियड उनको फिज़िकल एजुकेशन के दिए हुए हैं ताकि बच्चा अपना जो स्ट्रेस है, स्पेशली हमारे साइंस के जो बच्चे हैं वो अपना स्ट्रेस रिलीज़ कर सके. हमारा वीकली एग्जामिनेशन होती है, शेड्यूल रखा हुआ है और फील्ड विजिट रखी है. जैसे साइंस के बच्चे हैं वो हमारे गए थे, IIT गांधीनगर विज़िट किया था उन्होंने, साइंस सेंटर विज़िट किया था अहमदाबाद में, और उकई पावर प्लांट, हाइड्रो पावर प्लांट में विज़िट किया था. कॉमर्स के बच्चे हैं वो हमारे बॉम्बे स्टॉक एक्सचेंज उन्होंने विज़िट किया था. साथ में वो RBI में भी जो RBI बैंक है वहाँ पे भी उन्होंने विज़िट किया था. और साथ में ही वो EDII जो अहमदाबाद में सेंटर है उन्होंने वहाँ का भी विज़िट किया था. तो ये सब फील्ड ट्रिप्स बच्चों को बहुत हेल्प करती हैं उनके करियर को फोकस करने के लिए. साथ में उनको एक टाइम मिलता है कि जहाँ वो थोड़े रिलैक्स हो जाए और बोर्ड प्रेशर लेके नहीं, बिना बहुत अच्छे से हंसते खेलते रिज़ल्ट लेकर आते हैं. सर बच्चे का कोऑपरेशन काफ़ी अच्छा था. रेगुलर जो हम स्कूल में पढ़ाते हैं वही बच्चों को बोलते हैं कि आपको घर पे जाकर रिवीजन करना है, और यही मेथड से बच्चों ने तैयारी की थी. तो पार्थ जैन कॉमर्स में है और समय पटेल साइंस में है. दोनों ने इसी चीज़ को फॉलो किया कि रोज़ का रोज़ काम कर देना है, तो बहुत अच्छे से वो प्रिपरेशन कर पाते हैं और अच्छा रिज़ल्ट लेकर आते हैं. मैं सभी बच्चों से बात कहना चाहता हूँ कि बोर्ड का प्रेशर लेके नहीं करना है. आप अगर रोज़ की रोज़ पढ़ाई करोगे, सबसे पहले आप टाइम टेबल बना दो, आपका रोज़ का टाइम टेबल, डेली स्केड्यूल, और सैटरडे या संडे एक दिन आप रखिए कि बफरिंग पीरियड की, जब आपका बैकलॉग है वो क्लियर करने के लिए. अगर आप टाइम टेबल और इसको फॉलो करोगे, रोज़ का रोज़ काम करोगे, तो बोर्ड में 90% लाना बहुत आसान है, मुश्किल नहीं. 5 વર્ષથી આપણું રિઝલ્ટ છે હર વખતે સારું હોય છે. એના કરતાં પણ આ વર્ષે જે રિઝલ્ટ છે ઘણું સારું આવ્યું છે.
154 સ્ટુડન્ટ્સમાંથી 10 સ્ટુડન્ટ્સ છે જે A1 આવ્યા છે, 15 સ્ટુડન્ટ્સ છે A2 આવ્યા છે અને 96 કરતાં પણ વધારે સ્ટુડન્ટ્સ છે જે 70% કરતાં પણ વધારે મેળવ્યા છે. હાલમાં આપણી સ્કૂલ જે છે એમાં અલગ અલગ પ્રકારના પ્રેક્ટિકલ અને સ્પોર્ટ્સ રિલેટેડ બધી એક્ટિવિટીઓ થઈ રહી છે, જેમાં સ્પોર્ટ્સ રિલેટેડ એક્ટિવિટીઓમાં બધા જ પ્રકારની એક્ટિવિટી છે એમાં નેશનલ લેવલ પર પણ અને ઇન્ટરનેશનલ લેવલ પર પણ આપણે એચિવમેન્ટ્સ મેળવ્યા છે. પ્રેક્ટિકલમાં રોબોટિક્સ, કોડિંગ્સ આપણે ત્યાં ચાલતા હતા. આ વર્ષે આપણે AI સાથે આગળ વધી રહ્યા છે, જેના કારણે બાળકો આવનારી દુનિયામાં કઈ રીતે ચાલવું એના ઉપર એ લોકો આગળ વધશે. પ્લસ રેડિયન્ટ એક સ્કૂલ લેવલ પર ઘણું સારું નામ સુરત શહેરમાં મેળવી રહ્યું છે. આવતા 5 વર્ષમાં અમે એવું વિચારી રહ્યા છીએ કે રેડિયન્ટ સ્કિલ યુનિવર્સિટી આગળ વધીએ અને જેમાં નામના મેળવીએ. નર્સરી જુનિયર સિનિયરમાં આપણે ત્યાં ફિનલેન્ડ બેઝ એજ્યુકેશન સિસ્ટમ છે, જેમાં પ્રેક્ટિકલ બેઝ અને સ્કિલ બેઝ એજ્યુકેશન આપીએ છીએ. એક્ઝામને આપણે મહત્ત્વ નથી આપતા, બાળકોના ઓવરઓલ વિકાસ પર આપણે ધ્યાન દઈએ છીએ અને જેના કારણે એ બાળકો બહુ સારી રીતે એમનો પોતાનો વિકાસ કરી શકે છે. જેમને એજ્યુકેશનને ફોકસ કરીને ડે ટુ ડે જે પણ સ્કૂલ અને કોલેજોમાં છે એ ચલાવવામાં આવે છે શિક્ષકો દ્વારા, એમને રિપીટેશન કરે અને રિપીટેશનના બેઝ ઉપર જ એ લોકો એમની એક્ઝામને કાયમ કરે. સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં આવવાની કોઈ જરૂર નથી. એવી કોઈ પણ પ્રકારની લાગતું હોય તો અમારી સ્કૂલના પ્રિન્સિપાલ, અમારા ઇન્ચાર્જ અને અમારા સાયકોલોજીસ્ટ છે એમને પણ કોન્ટેક્ટ કરી શકે છે. અને બધા જ સ્ટુડન્ટ્સ માટે હરમેશ માટે અમારા સ્કૂલના દરવાજા ખુલ્લા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.